આ ચાલ ટાઈસુડો કેળું ખાવા માટે ચો ચડી ગયો જો. એટલો લેટવો હોય ને કેળાનો તે ડાઇનિંગ ટેબલની ખુરશી ઉપર આવીને બેસી ગયો. હું ચા પીવા બેઠી હતી, વાટકો હતો તે જાતે લઈને કેળું ખાઈ લીધું. એ તો આ તો એક કે બૂનો સી નહીં તણ કોણ ખાવા આવશે કે બૂનો તો હતી નહીં. ટાઈસુ તું ચો ચડ્યો? અલ્યા તું ચો ચડ્યો ટાઈસુડા? હા હેડ બબલાને ખાવું હો પણ બબલો મારો બેટો મારા હાથમાંથી ઝૂંટાઈ લે ને એવું કરે. એને ભૂખ લાગી હો તો તબડિયું હરખું કરવા ના દીધું એનું. ખાઈ જા તબડિયું. મારા એટલી ઉતાવળ કરશે ને કે તબડિયામાં ના મૂકવા દે. તો ગાઈસ ગુડ મોર્નિંગ, હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે દૂધ, ઘી અને દહીંનો અભિષેક કરવાનો છે ભગવાનને. પણ એ ક્લિક મારી ભૂલમાં ડિલીટ થઈ ગઈ. પહેલાં મેં એ વિડીયો જ લીધો હતો પણ એ વિડીયો ભૂલથી ક્રિશે ડિલીટ કરી દીધો એટલે હું બતાવી શકી નહીં. આજે પૂરી ઘરે આવ્યા નહીં. પૂરી રોજ આવતા રસ્તામાંથી બીલીપત્ર લેતા આવું પણ આજે ઘરે આવ્યા નહીં કારણ કે આજે અમારે શું ફૂલ કાજળીનું વ્રત હોય એટલે માધેમાં રહેવું પડે, થોડું વધારે લોંગ ટાઈમ રહેવું પડે એટલે આવ્યા નહીં. એટલે આપણે જ્યારે આવશી તો બીલીપત્ર જો લાવ યાદ કરીને તો સારું હતું. બીલીપત્ર આપણે મૂકી દઈશું. અને મેં ભગવાનને 2 દિવસથી હું હાથમાં જ આ રીતે આરતી કરું છું. 5 વખત ફેવરીને પછી દીવો મંદિરમાં મૂકી દઉં છું હું ભગવાનનો. તો ગાઈસ આપણે ભગવાનને જે અભિષેક કરેલો રહ્યો એ દહીં દૂધ ને પાણીનો જે અભિષેક કર્યો એ પાણી હું તુલસીના ક્યારામાં વેડું છું કારણ કે આડું અવડું ચોય પોણી વેડાય નહીં. આ તો પૂજા કરી રહ્યા પછી બીલીપત્ર આવ્યા તો હવે બીલીપત્ર ચડાયા કારણ કે બીલીપત્ર હતા નહીં, પૂરી આવ્યા નતા એટલે. સીધા કેળું ખાવું બાના જોડે છે આ બેહી જે બા આવી એટલે કેળું ખાવું ને બેટા. એને કેળું બહુ ભાવે. ઓહો આ ચલ દીદી લાઈ પેલો ગાડી લઈને લેવાય તો કુમો ભજન દઈ હા તે તઈ કેળો આચલ ઓલે લાગી હતી હવારી ન ખાવાનું. ટાઈસુ નો કેળો બહુ ભાવ. આ તો અમારે કેળો ઘણો આયા માધેમાં આવું ને પેલી ફૂલ કાજળીનું વરત હે ને એટલે ખાવાનો નો આજુબાજુમાં હાલવાનો, છોકરોને વેચવાનો. મારા ટાઈસુ માટે કેળું છે. કેળું લઈને જતું રહ્યું. લે હેડો તમારે ખુરશી ઉપર બેસી જા. હેડો ડિનર કરવા માટે. ખાઈશું તમે ખુરશી પર. હમણાં ખુરશી પર એટલું ખાઈ રહે ને એટલે આવશે ને પાછા જતા રહે. જજો હા લે આર્યું લે હેડો ઉપર તો ઉપર બેસજો. હેડો ખુરશી ઉપર બેસજો. હેડો 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 ચલો બેસજો. હેડો આરે માં ઉપર આવતો રે. ઉપર આવી જા. ઉપર આવી જા. ઉપર આવી જા. ઉપર આવી જા. હા આવી જાઓ ઉપર. ઓય આવતો રે. ઉપર આવી જા. ઉપર બે જા. બેજો હેડો બે જા. જા મમરી જો. એ મમરી ઉપર આવતો રે. ઉપર આવતો. ઉપર આવી જા. ઉપર આવી જા. મમ પડ્યું ખાઈજો. આ મમ પડ્યું ખા. ઉપર આવી જા. ઉપર ખુરશીમાં જો. ઓય આવજો. બેજો આવતો રે હેડ. ઓય આવતો રે હેડ. મમ જો મમ્મા ચા પીવો તું આવતો રે હેડ. આવી જા. ચલો ઉપર. ઓ બેજા. ઓય તો લે બેજો. ઉપર બેજો મમ્મા લો. હા ઓય ઉપર આવતો રે ઉપર. બીક લાગે હાવ તો. લાય તેડીને ચડાવું હે. આઈ જા હેડો. આચલ દીદી ચડાવજે બુનને ઉપર. બીક લાગે એને ચડતો. ખાલી પર ખુરશી બે દે જાતે ખાઈ લે. અરે ભાઈ ખુરશી બે દે. ખો ચેવી બીક લાગતી હતી ઉપર ચડતો. ઉતરતો ફટ દઈને ઉતરી જાય ને ચડવામાં બીક લાગે. કેવું લાગ્યું બેટા મમ? કેવું લાગ્યું મારા છોકરાને?
ઓહો મમ તો સારું લાગ્યું વાટકામાં મેલવા જઈએ ને તો વાટકો હેઠો પડે બાપડી એટલે ચલો બેબી ચલો હજી આ બધો કેળો પડ્યો જ છે કેળોની લેટવી છે ટાઈ સુડી તો ચલો બેબી એક ઘણું થઈ ગયું બહુ નહીં ચલો થયું ચલો નીચે હમ બસ ફિનિશ હવે આખો દાડો ડાઇનિંગ ટેબલ ના જોડેથી ખહર તો મન કહેવાનું એને આચલ એના મનમાં એમ કે આચલ મન આલશે એટલે જાય હો લાલચું હો લાલચમાં જોઈ રહ્યો લાલચમાં પણ ઈ ચો હ કેડું આજે બનાવ્યું સેવનું અને ડુંગળીનું શાક રોટલી છે ઘી છે વલોણાની સાસ અમે બધા જમવા બેસી ગયા છીએ ફોક્સ પડે હોમો દરવાજો ખુલ્લો હોય ને એટલે સાસ આપું તને પૂરી હેડો તમે બધા પણ હેડો જમવા માટે